અમારા એરિયામાં પાણીની બહુ તકલીફ છે અને ખારું પાણી આવે છે। મીઠું પાણી 20-25 દિવસથી આવતું નથી અને બધાને પેટમાં કોઈને કંઈ પણ તકલીફ થાય છે અને પાણી આપે છે તો પણ ક્લોરીન બહુ નાખીને આપે છે, એના કારણે લોકોને નવા ઇસ્યુ થાય છે। દવા નાખી ને તો બીજા અમુક એરિયા નાખી, અમારા એરિયામાં તો કોઈ દવા બીજી કશું નાખી નહીં। અમારા બેચરપુરામાં ગટર સાફ કરવા કોઈ આવતું નહીં, મીઠું પાણી નહીં આવતું અને મચ્છર બહુ છે ને ગંદકી બહુ છે, કોઈ સફાઈ વાળું કચરા વાળું કોઈ નહીં આવતું। પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં છેલ્લા 25 દિવસથી ખારું પાણી આવતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 25 દિવસથી પીવાનું પાણી મીઠું નથી આવતું અને ખારું પાણી આવી રહ્યું છે, તેમજ પાણીમાં વધુ પડતું ક્લોરીન હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે। ખારા પાણી અને વધુ પડતા ક્લોરીનના કારણે અવનવી બીમારીઓ અને પેટની તકલીફો થઈ રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। જો કે આ વિસ્તારમાં નિયમિત સાફ સફાઈ ન થતી હોવાના કારણે પણ સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા છે કે સ્થાનિક લોકોનું કહેવું છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ સમયસર સાફ સફાઈ થતી નથી અને નેતાઓ માત્ર ચૂંટણી ટાણે વોટ લેવા માટે આવે છે, પરંતુ ત્યારબાદ અમારી તકલીફોની રજૂઆતો કોઈ જ નથી સાંભળતું અને હાલ સ્થાનિક લોકોમાં આ બાબતને લઈને રોષ જોવા મળી રહ્યો છે। અમારા એરિયામાં આ ચંદુભાઈ બધાના સમાચાર લે એમ કે શું તકલીફ છે એમ, બરોબર, બીજું અમને કોઈ પૂછવા આવતું નહીં અને દવા નાખી ને તો બીજા અમુક એરિયામાં નાખી, અમારા એરિયામાં તો કોઈ દવા બીજી કશું નાખી નહીં, બરોબર, અને રોડ ઉપર દેખાય કે દવા નાખી છે એમ। અને પાણીની તકલીફ તો છે જ અમારા, એટલે મીઠું પાણી અમારે આવતું જ નહીં, ખારું પાણી આવે છે, બરોબર, અને બધા માણસોને તાવ આવે, બીમારી થાય, દવાખાને જાય બધો, બરોબર। અમારા એરિયામાં પાણીની બહુ તકલીફ છે અને ખારું પાણી આવે છે। મીઠું પાણી 20-25 દિવસથી આવતું નથી અને બધાને પેટમાં કોઈને કંઈ પણ તકલીફ થાય છે અને પાણી આપે છે તો પણ ક્લોરીન બહુ નાખીને આપે છે, એના કારણે લોકોને નવા ઇસ્યુ થાય છે, હેલ્થ ઇસ્યુ રહે છે, બહુ તકલીફ રહે છે। અને અહીંયા જે નગરપાલિકાવાળા જે કચરા વાળવાના એ નથી આવતા, એ કૂતરાઓ બહુ ગંદુ કરે છે અને આ જે ગટર છે ને એના બી ગટર કાઢે છે પણ ઢગલા ભરવાનો એમને ટાઈમ નથી મળતો, 2 મહિના સુધી પડ્યા રહે છે ને રોગચાળો ફાટી નીકળે છે। અમારી આટલી નગરપાલિકાને એટલી રિક્વેસ્ટ છે કે તમે અમારો આ પ્રોબ્લેમ સોલ્વ કરો। વોટ લેવો હોય ત્યારે બધા જ આવે છે કહેવા માટે, બરોબર, અને કોઈ જોવા પણ નથી આવતું કે અહીંયા સોસાયટીમાં શું તકલીફ છે। અમારા બેચરપુરામાં ગટર સાફ કરવા કોઈ આવતું નહીં, મીઠું પાણી નહીં આવતું અને મચ્છર બહુ છે ને ગંદકી બહુ છે, કોઈ સફાઈ વાળું કચરા વાળું કોઈ નહીં આવતું। કેટલા ટાઈમની સમસ્યા છે? હા તો ઘણો ટાઈમ થઈ ગયો, કચરાવાળી તો કદી આવતી જ નહીં, 6 મહિને 8 મહિને એકવાર આવે તો આવે ને તહેવાર આવે, તહેવાર હોય ત્યારે આવે, રક્ષાબંધનમાં આવશે। રજૂઆત તો કેટલી કરી પણ કોઈ નિકાલ નહીં આવે, ખાલી વોટિંગ આવે ને એના પહેલા થોડું ઘણું સફાઈ થાય, પછી કઈ નહીં। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।